સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં બોગસ ડિગ્રીના આધારે દવાખાના ચાલતા હોય છે, ત્યારે પોલીસે આ પ્રકારના ઊંટ વેદોને ઝડપી પાડવા માટેનું અભિયાન હાથ ધર્યું છે, જેમાં સચિન વિસ્તારમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો હતો. આ બોગસ ડોક્ટર પાસેથી ઇન્જેક્શન, સિરિંજ સહિત દવાનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ ડોક્ટર પાસેથી કોઈ પણ પુરાવા મળ્યા ન હતા, જેથી હાલ એસઓજીએ આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. સચિન વિસ્તારમાંથી બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે. નિલોય ઉર્ફે નીલુભાઈ નિર્મલ બિસ્વામ નાને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીની પૂછપરછમાં ગુજરાત સરકારનું કે પછી મેડિકલ લાઇનનું કોઈ સર્ટિફિકેટ મળ્યું ન હતું. આરોપી બોગસ ડિગ્રીના આધારે ક્લિનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. તબીબની તપાસમાં મેડિકલ પ્રેક્ટિસ માટેના કોઈ પુરાવા ન મળતા ધરપકડ કરવામાં આવી હતી. ગેરકાયદે રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા તબીબ સામે એસઓજીએ કાર્યવાહી હાથ ધરી છે. ક્લિનિકમાંથી એસઓજીએ દવાનો જથ્થો, ઇન્જેક્શન અને સિરિંજ સહિત 72 વધુનો સ્ટોક કબજે કર્યો હતો. વધુ તપાસ સચિન પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.